એક બેન 3 બાળકો લઈને બસમાં ચડ્યા. કંડક્ટર કે ટિકિટ તો કે રાજકોટની આપો. છોકરાઓની ટિકિટ, બેન કે છોકરાઓની ટિકિટ શેની લેવાની? એક છોકરો 2.5 વર્ષનો છે, એક 2.5 વર્ષનો છે, એક 3.5 વર્ષનો છે. કંડક્ટર કે બેન ટિકિટ ન લેવી હોય તો ના પાડી દો, પણ આવી બનાવટ કરાય એ કે 2.5, 2.5, 3.5 વર્ષના છોકરાઓ થોડાક હોય. બેન કે હું કામે ન હોય? એક મારો છે, એક મારા દેરનો છે, એક મારા જેઠનો છે. હા લે. એક ભાઈએ છે ને નવું મકાન લીધું મુંબઈમાં, અને મને કીધું હર્ષભાઈ કે તમે કે મારો બંગલો જોવા કે આવો કે એક દિવસ. તો બંગલો છે ને એ હું જોવા ગયો ને તો મને કે હર્ષભાઈ કે આવો કે અહીંયા તો કે ખાલી કે 35 લાખનું તો કે ખાલી લેટ્રિન બનાવ્યું. તો મેં કીધું 35 લાખનું લેટ્રિન? મને કે હા. મને કહેતો તો ત્યાં સુધી વાંધો નહોતો. મને કે જો કે આ લેટ્રિન આખા ગુજરાતમાં ક્યાંય હોય છે? મને કહેતો તો ત્યાં સુધી વાંધો નહોતો, પણ મારા ગુજરાતને કીધું ને પછી મારા મગજ હલી ગયો. મેં કીધું હાલ તને બતાવું. મેં કીધું મારા કાઠિયાવાડમાં લાખનો 1 વીઘો હોય ને ત્યાં ડબલું લઈને બેઠો હોય. એમાંય કાનજીભાઈના ખેતરે મજા ન આવે તો મગનભાઈના ખેતરે. એક ભાઈએ છે ને ચશ્મા છે ને કઢાવ્યા ને, તો મેં કીધું નંબર આવ્યા? મને કે હા. તો જમણો કાચ છે ને ફોડી નાખ્યો ને ડાબો કાચ રહેવા દીધો. મેં કીધું એમ કેમ કર્યું? મને કે હર્ષભાઈ કે ડાબી આંખમાં જ નંબર જાય, કે જમણી આંખમાં કાંઈ નથી ગયો. એક ભાઈએ છે ને ફેસબુક ઉપર છે ને પોસ્ટ મૂકી એ કે હું પ્રધાનમંત્રી બની જાઉં. પહેલી વહેલી કમેન્ટ એની ઘરવાળીની જ આવી એ કે 15 દીથી ઘરમાં તેલ ખૂટી ગયું, એ લઈ આવો ને તોય ઘણું છે. એક ભાઈ પાસપોર્ટ સાઇઝ તો ફોટો પડાવવા ગયો એ કે પાસપોર્ટ સાઇઝનો નાનો ફોટો પાડી દો જેમાં મારા બુટે આવી જવા જોઈએ. ફોટાવાળો એનો બાપ હતો એ કે માથે મૂકી દો આવી જાય. અત્યારે તો માણસ ગુજરી જાય તો એને કેવી ફેસિલિટી કા સ્લીપર કોચ. આ સ્લીપર કોચમાં હુવડાવી દઈ સીધો સ્લીપર કોચ. રાજકોટના રેલવે સ્ટેશનમાં ટ્રેન આવી, એક ભાઈ ચડી ગયો, એક જણો ઊભો દાંત કાઢતો તો. મેં કીધું દાંત શું કાઢો? મને કે મૂકવા આવ્યો તો એ ચડી ગયો. એક ડોહા બાપા નાનપણમાં ગુજરી ગયા. એક આંબા ઉપર એક છોકરો કેરી ચોરતો તો. મેં કીધું એટલી નાની ઉંમરમાં ચોરી કરે? હાલ તારા બાપુજી ભાઈ. મને કે મારા બાપુજી ઘેરે નથી. તો મેં કીધું સીધ ગયા. મને કે ઓલા આંબા ઉપર ચોર્યા. ઘડો આખો દાજી ગયો છે આમાં, તમે ફરિયાદ ક્યાં કરવા જાવ? એક બેન 6 બાળકો લઈને બસમાં ચડ્યા. કંડક્ટરથી ન રહેવાડો એ કે બેન અડધા ઘરે મૂકીને આવતા હોય તો બેન કે અડધા ઘરે જ છે. કંડક્ટરથી ન રહેવાનું. બેન મારા ભાઈ ધંધો શું કરે? તો કે ઝેરોક્સનો. એક બેન શાકભાજીની રેકડીએ ગયા ને એ કે મરચાનું શું છે? મરચાનું તો એ કે 10 કિલો. એ કે મરચા કેવા છે? તો રેકડીવાળાએ ટેસ્ટ કરીને કીધું કે મોડા છે. બેન કે લે મોડા હોય તો પછી મરચા થોડાક લેવાય. એમ કરીને બેન તો ત્યાંથી હાલતા થઈ ગયા, પણ આને મરચું તીખું લાગ્યું ને તે ઊભી બજારે પેંડો 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 કરતો ઘરે ગયો. ઘરે જઈને માંડ ખાંડનો બુકડો લીધો. બાપુજીએ કીધું કે હું થયું? કે હું રાયડો રાયડ થયો જો. એ કે એક ઘરાક આવ્યા હતા ને એ કે એક બેન એ કે એણે પૂછ્યું કે મરચા કેવા છે? તો એ કે મેં ટેસ્ટ કરીને કીધું કે મરચા મોડા છે. બાપ કે સારું થયું ને તને શાકભાજીની રેકડી કરી દીધી, હજી તો તને જંતુનાશક દવાની દુકાન કરી દેવાની હતી. મારા બધા મિત્રોને જય સિયારામ. મહાદેવ હર 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 મહાદેવ. જય ગિરનારી. આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. ચાલો મળીએ આગલા કાર્યક્રમમાં.